લે આ બોલ પેન ડૉક્ટર સાહેબે મને આ લીધી મિત્ર ના આ લીધી ગિફ્ટમાં આ લીધી. તો મિત્રો આપણે કીધું હતું કે મારા ઘરનું કામકાજ કેટલું પચ્યું એ બતાવી દઈએ. જો મહેસાણા નવદુર્ગા, જેમ કે આપણે આટલો પણ ખાસા ટાઈમ પહેલાં ઇકોના દરવાજા રિપેરિંગ કરી ગયેલા છે. વસ્તુ રીલ જોઈને લખાવાનો વિચાર આવ્યો હતો, એટલે એક આટલો વસ્તુ લખાવાની છે અને એક આટલો વસ્તુ દોરાવાની. ના રામા ધણી નોમ થોડુંક ચોખ્ખું પડી ગયું. એ નોમ જેમ કે બાપા ધણીના નોમમાં ચોખાશ ના આપી જુઓ, નકાર આપણા જીવનમાં ચોખા થઈ જાય. એટલે તો મિત્રો જુઓ, સરસ મજાનું નોમ લખાઈ ગયું. મિત્રો આજ સવાર શનિવાર જુઓ, એટલે મતલબ આજ તો રવિવારની રાત થઈ ગઈ 2:12 અને શૂટિંગ ચાલુ હતું. સરસ મજાના 2 કોમેડી વિડીયો બનાવ્યા છે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો બ્લોગની શરૂઆત કરીએ 7:16 વાગે. અને દિવસે તો બ્લોગની શરૂઆત કરી નથી, પણ ઘણા ખરા મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમારા ઘરનું કામકાજ કેટલો પહોંચ્યું. તો ક્યાં જઈને ઘર પણ બતાવું કે આપણે ઘરનું કામકાજ કેટલો પહોંચ્યું છે. અને હા, હું ડીસા ગયો હતો ત્યારે એક ડૉક્ટર સાહેબે બોલપેન ગિફ્ટ આપી હતી. જોઈ લો હારી, હજી સુધી આજ ગાડીમાં પાડી એટલે યાદ આવ્યું. હોસ્પિટલ છે આપણો મારુતિ નીરો હોસ્પિટલ, અંકિત કેલા હોસ્પિટલ ને એના બાજુમાં છે હોસ્પિટલ. અને ત્યાં આગળ મેડિકલ છે, એ ડૉક્ટર આપણા ભાઈબંધ છે, તે અમને આપણને બોલપેન ગિફ્ટ આપી છે. આપણને તો જલ્દી બોલપેનનો યુઝ નહીં, પણ મેતુબાનો બોલપેનનો યુઝ છે, તો આપણે આ બોલપેન મેતુબાને આપી દેવું. જેમ કે મિત્રો કોઈની ગિફ્ટ આલેલી કંઈક ના કંઈક કામમાં આવી જોઈએ, તો મેતુબાના આ બોલપેન આપણે આપી દેવું. કેમ કે મારા જોડે વળી પાસે ચોયની ચોય જતી રહે, એના કરતાં મેતુબાને કોમમાં આવશે. કોઈ બીની ગિફ્ટ આલેલી વસ્તુ રહી એ ઘણી સાચવીને રાખવી પડે. ડૉક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. મજા હો આપણે ક્યાં ને આપણા ઘરનું કામકાજ કેટલો પહોંચ્યું એ બતાવીએ, મળીએ પછી. તો મિત્રો આપણે ક્યારે આવી જાય, પણ અંધારું થઈ ગયું. સવારે દિવસે બતાવશું ઘર. ના બોલપેન લે આ બોલપેન ડૉક્ટર સાહેબે મને આ લીધી મિત્ર ના આ લીધી ગિફ્ટમાં આ લીધી ડીસાના. આ બાજુ કનુજી છે, રિફિલ છૂટી પડી છે, જો અંદર પડી પેલી હાથવજે પણ બે બહુ ભારે. જો બોલપેન તો પકડો અને હારી પકડો હવે. તો ભાઈ આ તો બનાવરાયેલી છે, આરામ મળી. ખાટું છે એમને જો, હજી મેં રિફિલ નાખવાની. રિફિલ નહીં અંદર. ખાટુ શ્યામ હારે કા સહારા, બાબા ખાટુ શ્યામ હમારા. મળીએ દિવસે બતાવશું. તો મિત્રો આપણે કીધું હતું કે મારા ઘરનું કામકાજ કેટલું પચ્યું એ બતાવી દઈએ. જો પ્લમ્બિંગનું ને એ બધું કામ કરાવી દીધું હે, જોઈ લો. અને આખા ઘરમાં પ્લાસ્ટર પણ થઈ ગયું, જોઈ લો. આ રસોડામાં આ ભાગમાં નેચરના ભાગમાં ટાઇલ્સો આવશે અને ઉપર પ્લાસ્ટર થઈ ગયું, જોઈ લો. આખા ઘરમાં પ્લાસ્ટર થઈ ગયું છે, આટલે થઈ ગયું પ્લાસ્ટર, જોઈ લો કમ્પ્લીટ. મોટા ભાગનું કામકાજ ઓકે થઈ ગયું. હવે ખાલી બાયણાની આંખો મારવાની, દરવાજાને આટલે ટાઇલ્સો, નીચે ટાઇલ્સો. પ્લમ્બિંગ કામ પતી ગયું. આ બાથરૂમ સંડાસનો ભાગ પાછળ જોડાયેલા બતાવું, જોઈ લો. અને ઉપર કઠેડો ને બધું ચણવાની તૈયારી કરી મૂકી દીધી છે. જો પ્લમ્બિંગનું ને બધું કામ પૂરું થઈ ગયું. તો 70% કામકાજ પૂરું થઈ ગયું, 30% કામકાજ બાકી. તમને મળી જાય પછી, જેમ કે ફોન આવે છે. તો જય માતાજી દરેક ચાહક મિત્રોને. આપણે ખાસા ટાઈમ પહેલાં એમ કીધું હતું કે ડીસા દરવાજા રિપેરિંગ કરાવવા જવું છે. ગયા હતા પણ 2 વખત ગયા તો 2 વખત ડીસા ધક્કો પડ્યો. છેવટે આપણે આવવું પડ્યું
મહેસાણા નવદુર્ગા. જેમ કે આપણે આટલો પણ ખાસા ટાઈમ પહેલાં ઇકોના દરવાજા રિપેરિંગ કરી ગયેલા છે. તો આ બાજુ રંજીત હજી હાથે હમું થયું નહીં. એવું છોડી મેળવા કામ એવું પાટાનો તો આ જો દરવાજાનું કામ કરાવવા નવદુર્ગામાં આ છે મહેસાણા નાગલપુર. જેમ કે આ જગ્યા અમે ખાસા ટાઈમ પહેલાં સીટોન બીટોન બધું નખાવા આટલા આવતા જ. તો પછી આજ પણ દરવાજા હમા કરાવવા આટલા આ એક દરવાજા ખુલતા જ નહોતા બેમાંથી એક એટલે આ દરવાજા હમા થઈ જાય પછી બતાવીએ. પટ્ટીઓ મારી દીધી બે બાજુ ખોલી નાખ્યું. દરવાજા ખોલ્યા પટ્ટીઓ આ બાજુ પણ પટ્ટીઓ મારી દીધી. તો મિત્રો આપણે મહેસાણાથી તો કહીએ પાટણ આવી ગયા હતા. પાટણ આવી અને સીધા અમારા ગાડીનું નામ લખાવતું એટલે રેડિયમવાળાની દુકાને આવ્યા છે. અને જો દરવાજા કૂતરા જેવા કરી દીધા. જોઈ લો મસ્ત દરવાજાનું કામકાજ કરી દીધું. અને આપણે ગાડી ઉપર થોડુંક નોમને લખાવવાનું તો બતાવી દઉં. જો જય માતાજી. અને આટલો એક વસ્તુ રીલ જોઈને લખાવવાનો વિચાર આવ્યો હતો એટલે એક આટલો વસ્તુ લખાવવાની છે અને એક આટલો વસ્તુ દોરાવવાની. ના રામા ધણી નોમ થોડુંક ચોખ્ખું પડી ગયું. એ નોમ જેમ કે બાપા ધણીના નોમમાં ચોખાશ ના આપી જુઓ નકાર આપણા જીવનમાં ચોખાશ આવી જાય. એટલે નોમ ચોખ્ખું થઈ ગયું હોય એટલે આપણે નવાસરથી રામા ધણી લખાઈ દેવું સેમ ટુ સેમ. એક આ બાજુ પણ નોમ લખાવવાનું છે. રેડિયમમાં બે વસ્તુ તૈયાર કરવા આવી દીધી. બે વસ્તુ તૈયાર થઈ જાય ને લગાવે આપણી ગાડીએ એટલે બતાવો ને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને. લગાવે પછી બતાવું. તો મિત્રો જુઓ સરસ મજાનું નોમ લખાઈ ગયું. જો આ બાજુ જય દ્વારકાધીશ અને આ બાજુ મારા બાપા ધણીની ધજા રામા ધણી અને આ બાજુ અલગ ધણી. તો મિત્રો જેટલા રોમાપીરને ચાહીએ એટલા ને એટલા દ્વારકાધીશને પણ ચાહીએ. આ તો આપણે માણસોને જુદું પાડ્યું તો બાકી ભગવાનના અવતાર તો બે એક જ છે. એટલે એક બાજુ દ્વારકાધીશ એક બાજુ અલગ ધણી. તો જુઓ કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને કોઈને પણ જો આ રીતનું દોરાવવું હોય ને ધજાને મરાવવું હોય તો આ 8:30માં આવી જજો. જેમ કે આપણે જેટલી વખત ફિલ્મ કરાવી એટલી વખત આ જગ્યાએ કરાવી છે. અને આ નોમ બોમ બધું લખાયું તો 2012થી 13થી મોડીને આ જગ્યાએ લખાયેલું હોય તો આ જગ્યાએ લખાઈ દીધું. અને આપણી પોતાની પસંદગી છે કેવી લાગી તો કોમેન્ટ કરીને જણાવજો. હવે જાઓ ક્યારે મળીએ પછી. તો મિત્રો આજ સવાર શનિવાર જુઓ મતલબ આજ તો રવિવારની રાત થઈ ગઈ 2:12થી અને શૂટિંગ ચાલુ હતું. સરસ મજાના 2 કોમેડી વિડીયો બનાવ્યા છે. તો 1-2 દિવસમાં આવશે. તો જો સાથનો સહકાર આપો છો એવો ને એવો આપતા રહેજો. 500 પાટણ ને રાજા બહુચર ચેનલમાં ગમે એકાદી ચેનલમાં આવશે. જેમ કે વિડીયો બનાવી દઈએ પણ એવું કોઈ નક્કી રહેતું નહીં કઈ ચેનલમાં આવશે એક્ઝેક્ટ પણ આવશે ખરા. એની ઇન્સ્ટામાં સ્ટોરી પણ ચડી જાય કે કેટલા વાગે આવશે ને કઈ ચેનલમાં આવશે. તો જોતા રહેજો. આ કપડાં બીજા ચેન્જ કરી દઈએ અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જોઈ લો વાયરો બધું જબર આવે છે. ખતરનાક વાયરો ચડ્યો અને વરસાદનો વાયરો આવે એટલે અલગ જ હોય. અને અંબાલાલ કાકાની આગાહી સજ. એટલે કપડાં બીજા ચેન્જ કરી દઈએ પછી મળીએ. તો મિત્રો કપડાં બીજા બદલી અને આવી ગયા ફાઇનલી બોનની ઉડી ઊંઘવા. તો મિત્રો આ તો બ્લોગ રેડિયમનો બનાવ્યો મહેસાણાનો બનાવ્યો પણ મુલ્ક અલગ અલગ દેશના અલગ અલગ કટશે. તો જો સાથનો સહકાર આપો હોય એવો ને એવો સાથનો સહકાર આપતા રહેજો. રામાપીર સદાય દરેક ચાહક મિત્રોને ખુશ રાખે અને એમની જિંદગીમાં હર પળ હર ઘડી સદાય રામાપીર સહાય કરે એવી મારી દિલથી દરેક ચાહકો માટે પ્રાર્થના. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.